ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આજે જે મેં ઓનલાઈન લેક્ચર લીધેલો એમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી. તમારી સ્ક્રીન ઉપર છે તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્રની પ્રસ્તાવનાની વાત મેં થોડી કરી અને પછી મેં તમને કીધું હતું કે થોડું વાંચી લેજો. આમાં એટલું બધું બહુ યાદ રાખવા જેવું નથી. ત્યારબાદ અગત્યની બાબત આવે છે એ હાઇગેન્સનો સિદ્ધાંત આવે છે. બરાબર. તો હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલાં મેં તમને કીધું હતું કે આપણે એક કોન્સેપ્ટ સમજી લઈએ. એ કોન્સેપ્ટ છે તરંગઅગ્રનો કોન્સેપ્ટ. બરાબર. એટલે સૌથી પહેલાં તો તરંગ અગ્ર એટલે શું એ સમજીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર એક સરસ આકૃતિ આપેલી છે, જો આવી કે 10.1માં કોઈ બિંદુવત ઉદ્ગમમાંથી બહાર ફેલાતા તરંગઅગ્રોની વાત કરેલી છે. એટલે પાણીની સપાટી ઉપર ધારી લો કે તમે એક પથ્થર ફેંકો તો તમને ખબર છે કે આવી રીતે એની આજુબાજુ આવા વલયો બને છે. બરાબર. અને એ વલયો ક્રમશઃ કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. આ તમને ખબર છે. હકીકતમાં તમે એ વલયોને જુઓ, હું સાઈડમાંથી જોઉં તો અહીંયા ધારો કે પથ્થર, આ પાણીની સપાટી છે ધારો કે, અને અહીંયા તમે પથ્થર ફેંક્યો હોય તો એ વલયો આવી રીતના બનેલા હોય છે. બરાબર. એટલે આ ભાગ જે છે ને, આ ભાગ જે છે એ મેં અહીંયા ઉપરથી વર્તુળાકાર સ્વરૂપમાં, એટલે ધારો કે હું આમ ઉપરથી જોઉં તો મને આવી આકૃતિ દેખાય છે. બરાબર. તો તમે જોશો તો હવે હું તરંગની વાત કરું કે આ તરંગ છે તો એમાં તરંગના ઉપરના નીચેના ભાગને ઓળખવા માટે આપણે કળાઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે આને જો હું કહું તો આની કળા કેટલી કહેવાય? 0 કહેવાય. આની કેટલી કહેવાય? 90 કહેવાય. આની કેટલી કહેવાય? 180. આની 270 કહેવાય. અને એક દોલન પૂરું થઈ ગયું એટલે 360 કહેવાય. વળી 360 વત્તા 90 પછી 180, 360 વત્તા, એટલે આ કળાઓ એવી રીતે ઓળખાય છે. તો હવે આ તમે જોશો તો આ ભાગ જે છે એટલે આ અહીંયા બધે જ આમ શૃંગાકાર છે. બરાબર. અને એ શૃંગની કળા બધી જગ્યાએ કેવી છે? સમાન છે. બરાબર. એટલે સમાન કળાવાળા તરંગોના બિંદુને જોડવામાં આવે તો એ જે પૃષ્ઠ બનાવે એનું નામ છે તરંગ અગ્ર. સમાન કળાવાળા, ધારી લો કે આ 4 તરંગો જાય છે. એક જૂની ટેક્સ્ટબુકની આવી સરસ મજાની એક આકૃતિ હતી. બરાબર. આવી રીતે 4 તરંગો ધારો કે જાય છે અને એ તરંગ દોરી, સમજો ને, આ 4 દોરીને આપણે કોઈ દિવાલ સાથે બાંધી દીધી છે આવી રીતે. બરાબર. અને આ દિવાલને આપણે આમ ધ્રુજારી આપીએ છીએ એટલે આ 4માં એક આવું તરંગ બને. બરાબર. આવી રીતે બને. બરાબર. અને એ તરંગ અમુક સમય પછી ધારો કે અહીંયા પહોંચે તો પહેલાં આ તરંગના આ બિંદુઓ બધા 90-90ની કળાવાળા છે અને એ બિંદુઓ પછી ક્યાં પહોંચી જાય છે? આગળ જતાં 90 કળાવાળા બિંદુઓ આગળ પહોંચી જાય છે. તો આ 90 કળાવાળા તમામ તરંગના બિંદુને આપણે જોડીએ તો આ જે પૃષ્ઠ રચાય આવું, એ પૃષ્ઠને આપણે શું કહીએ છીએ? આને તરંગ અગ્ર કહેવાય છે. તરંગ અગ્ર. સમજ પડી? એટલે તરંગ અગ્ર એટલે સમાન કળાવાળા બિંદુને જોડવાથી જે સમતલ મળે એને આપણે તરંગ અગ્ર જેવું નામ આપેલું છે. સમજ પડી? તો શરૂઆતમાં આપણે આ ચેપ્ટર હાઇગેન્સનો સિદ્ધાંત ભણવા માટે શેની જરૂર પડશે? તરંગ અગ્રની જરૂર પડશે. બરાબર. પહેલી વાત આ. ચાલો હવે બીજું એ સમજાવી દઉં કે તરંગ જો આ દિશામાં પ્રસરતું હોય, તરંગ જો આ દિશામાં પ્રસરતું હોય તો તરંગ અગ્ર હંમેશા એને લંબ હોય છે. તરંગ અગ્ર એટલે પૃષ્ઠ હંમેશા એને કેવું હોય? આમ લંબ દિશામાં હોય. પછી સમાન કળામાં એટલે 90ની કળા જ તમે રાખો એવું જરૂરી નથી. તમે ધારી લો કે આ ગર્તવાળા વિસ્તારને પણ જોડી શકો અને તરંગ અગ્ર બનાવી શકો. પણ તમે આ આકૃતિ જોશો તો એ શૃંગવાળા વિસ્તારને જોડીને આ તમામ તરંગો જે અહીંથી આમ ગયા, અમુક આમ ગયા, અમુક આમ ગયા. બરાબર. એટલે જે તરંગો ગયા છે એ તરંગોના
90ની કળાવાળા એટલે આ સમાન કળાવાળા પોઈન્ટને આપણે જોડ્યા, બધા જ તરંગોના સમાન કળાવાળા પોઈન્ટ છે. પછી એ જ તરંગોના આ બીજા સમાન કળાવાળા પોઈન્ટ છે. આ કળાઓ જુદી છે, બરાબર. આની કરતાં આ કળા જુદી છે, પણ આ બધાની કળા પાછી કેવી છે? સમાન છે. એને ફેઝ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, બરાબર. ઓકે, ચાલો. તો હવે બીજી વાત કે આજે તરંગ અગ્રો છે, તો એમાં અમુક બાબતો એવી છે કે તરંગ પ્રસરણની દિશા જે હોય એને લંબ દિશામાં તરંગ અગ્ર હોય છે. સમજાયું? તરંગ અગ્રના એટલે સપાટી છે, પૃષ્ઠ છે, એટલે એ સપાટી કેવી હોઈ શકે? સમતલ, બરાબર. બીજું કેવી હોઈ શકે? ગોલીય, બરાબર. ત્રીજું નળાકારીય. એટલે આવી સપાટીઓ જુદી જુદી હોય છે, અને એ સપાટીઓના આધારે એ તરંગોને નામ આપવામાં આવે છે. જેમ કે એક જ દિશામાં પ્રસરતા તમામ તરંગો આ રીતના પ્રસરતા હોય તો એનું તરંગ અગ્ર કેવું હશે? સમતલ હશે. પણ જો આમ એક જ બિંદુમાંથી અલગ અલગ દિશામાં તરંગો પ્રસરતા હશે આ રીતે, બરાબર. એક બિંદુવત ઉદ્ગમ સ્થાનમાંથી તરંગો બધી દિશામાં જતા હશે તો એનું તરંગ અગ્ર કેવું હશે? આમ ગોળા જેવું હશે, બરાબર. આ તો અત્યારે વર્તુળ લાગે છે, પણ ત્રિપરિમાણમાં આમ ઉપર પણ આવતા હોય, પાછળ નીચે પણ જતા હોય, એટલે એ ગોલીય હશે. અને જો ઉદ્ગમ આવું હોય, શેના જેવું? એક રેખા જેવું ઉદ્ગમ હોય આ રીતે, તો આમાંથી જે તરંગો નીકળશે, આમાંથી જે પ્રકાશના કિરણો નીકળશે, બધી બાજુ આમ જશે, બરાબર. તો એનું તરંગ અગ્ર કેવું હશે? આમ જતા હશે. એટલે ટ્યુબલાઇટ સમજો ને તમે, ટ્યુબલાઇટમાંથી નીકળતો પ્રકાશ, તો એના તરંગ અગ્રો કેવા હશે? આવા નળાકારીય હશે, સિલિન્ડ્રિકલ, બરાબર. તો આ સમાંતર કિરણોવાળા તરંગો સમતલ તરંગો, કારણ કે એનું તરંગ અગ્ર સમતલ છે એટલે. પછી બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતા તરંગો ગોલીય તરંગો, કારણ કે એનું તરંગ અગ્ર ગોળા જેવું છે એટલે. અને નળાકાર એટલે કે રેખીય ઉદ્ગમમાંથી નીકળતા તરંગો નળાકારીય તરંગો, કારણ કે એનું તરંગ અગ્ર નળાકાર જેવું છે. પછી મેં બીજી વાત કરી કે તરંગના પ્રસરણની દિશાને તરંગ અગ્ર લંબ હોય છે. આટલી વાત સમજ પડી ગઈ? ચાલો હવે પેજ નંબર 354 ઉપરની વાત કરીએ, બરાબર. એમાં હાઇગેન્સનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આ અગત્યનું છે, હાઇગેન્સનો સિદ્ધાંત, બરાબર. તો હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે કે તમારી પાસે કોઈ પણ તરંગ અગ્ર હોય તો અમુક સમય પછી એ તરંગ અગ્રનો આકાર કેવો થઈ જાય છે, સ્થાન કઈ જગ્યાએ હોય છે, આ વાત હાઇગેન્સનો સિદ્ધાંત આપે છે, બરાબર. એને સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ, બરાબર. એક આપણે ગોળો દોરીએ આવી રીતે, બરાબર. તો ધારી લો કે તમારી પાસે આવું એક તરંગ અગ્ર છે અને એ અહીં આ બિંદુમાંથી ઉત્પન્ન થયેલું છે. હવે તમારી ચોપડીની જ આપણે આકૃતિ લઈશું, બરાબર. એમાં હું ચોપડીમાં અડધી આકૃતિ આપેલી છે. ધારી લો કે આ બે બિંદુના નામથી આપણે એ તરંગ અગ્રને ઓળખીએ. આ બે બિંદુના નામ એમને શું આપ્યા છે? F1 અને F2 એવું નામ આપેલું છે. તો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર હાઇગેન્સ એમ કહે છે કે જે મૂળ તરંગ અગ્ર હોય છે ને, મુખ્ય તરંગ અગ્ર, એના પરના તમામ બિંદુઓ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ તરંગ અગ્ર ઉત્પન્ન કરી શકે છે. એટલે આ બધા જ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે અને એ એકબીજાથી સ્વતંત્ર એવા સેકન્ડરી વેવલેટ્સ ઉત્પન્ન કરે છે, એટલે ગૌણ તરંગો. એટલે અહીંથી આમ આવા ગૌણ તરંગો બધી દિશામાં ઉત્પન્ન થાય. ટૂંકમાં આ રીતે લેવું પડે, બરાબર. આમ ગૌણ તરંગો ઉત્પન્ન થશે, ગોળાકાર બિંદુવત છે એટલે ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન થશે. ઓકે, હવે આ ગૌણ તરંગોને આધારે આપણે મુખ્ય તરંગ અગ્ર આપી શકીએ, બરાબર. જેમ કે તમને ખબર છે કે આ પ્રકાશના કિરણો તો સમય જતાં આગળ જતા જાય, એટલે ધારો કે પ્રકાશનો વેગ જો v હોય તો સમયની અંદર
એ કેટલું આગળ વધ્યું હશે? તો કે ડી બરાબર વી ગુણ્યા ટો જેટલું આગળ વધ્યું હશે. એટલે તમારે આ ટો સમય નવું તરંગઅગ્ર જોઈ, નવું તરંગ અગ્ર જોઈએ તો તમારે શું કરવું પડે? આ બધા બિંદુએથી આ જે નાના નાના તરંગઅગ્રો છે ને એ ક્યાં પહોંચ્યા હશે ટો સમયે? તો કેટલા અંતરે પહોંચ્યા હશે? આ વી ગુણ્યા ટો અંતરે પહોંચ્યા હશે. આ બધા તરંગો આપણે એમ દોરી નાખવાના, વી ગુણ્યા ટો અંતરે પહોંચે. બરાબર, એટલે હું બધાના આમ જ દોરી નાખું છેલ્લા. સમજ પડી? ઓકે. તો એ જે તરંગઅગ્રો વી ગુણ્યા ટો સમયના અંતરે જ્યાં હોય ત્યાં એને પરિસ્પર્શતું આવું પૃષ્ઠ બનાવો તમે, તો એ પરિસ્પર્શતું પૃષ્ઠ એ ટો સમયે નવું તરંગઅગ્ર આપે છે, નવા તરંગઅગ્રનો સ્થાન અને આકાર આપે છે. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો આ તરંગઅગ્રો આમ મોટા થઈને આવી રીતનું છેલ્લે મોટું થયું હોય. કયા સમયે? ટો સમયે. તો આ ટો સમયે જે તરંગઅગ્રો બધા બનશે એ બધાને તમે જો જોડો, પરિસ્પર્શતું પૃષ્ઠ જોડો, તો એ પૃષ્ઠ જે તરંગઅગ્ર બનાવે છે એ નવું તરંગઅગ્ર કયા સમયે મળશે? ટો સમયે નવું તરંગઅગ્ર મળશે. તો તમારી આકૃતિમાં આ નવું તરંગઅગ્ર G1 અને G2 એવું કહેશો. બરાબર. અને એવી જ એક આકૃતિ તમારી દેખાડેલી છે, એ પણ તમે જોઈ લો. કઈ આકૃતિ છે? જોવું જોઈએ. આ આકૃતિ દેખાડેલી છે. આપણે બંને આકૃતિને થોડી એનલાર્જ કરીને જોઈએ. જો આ આકૃતિ દેખાડેલી છે, બરાબર. એટલે તમે જોશો તો આમાં અમુક સમય પછી નવા તરંગઅગ્રો કેવી રીતે બને? તો કે નાના નાના તરંગઅગ્રોને એ સમયે, એક જ સમયે નાના નાના તરંગઅગ્રોના પૃષ્ઠને સ્પર્શતું એક બીજું પૃષ્ઠ વિચારો, તો એ નવું તરંગઅગ્ર છે. સમતલમાં એવું બનશે. મેં અત્યારે કેવા તરંગની વાત કરી? ગોલીય. સમતલ તરંગઅગ્રના A1, B1, C1, D1 બિંદુ પાસેથી આ નાના નાના તરંગઅગ્રો ઉત્પન્ન થતા વિચારો, વેવ ફ્રન્ટ ઉત્પન્ન થતા વિચારો, અને ટો સમય પછી એ બધા અહીંયા પહોંચ્યા છે. કયા જગ્યાએ પહોંચ્યા છે? લંબ દિશામાં A2, B2, C2 અને D2. તો એને પરિસ્પર્શતું પૃષ્ઠ વિચારો, તો G1 અને G2 વાળું બને છે. તો F1 અને F2 નું નવું તરંગઅગ્ર ટો સમય પછી G1 અને G2 થાય. સમજ પડી? ઓકે. હવે એક બીજો સવાલ એ ઊભો થાય કે તમે આગળની દિશામાં G1 અને G2 તરંગઅગ્ર બનાવ્યું, તો પાછળ પણ એટલા ને એટલા એ તરંગઅગ્રો ગયા હશે. અહીંથી અહીં આ બાજુ ને અહીંથી અહીંયા. તો પાછળ પણ એક પરિસ્પર્શતું પૃષ્ઠ બને, એનું નામ છે D1 અને D2. તો તરંગઅગ્ર આગળ ગયું કે પાછળ? ટો સમય પછી એને G1 G2 તરંગઅગ્ર કહેવાય કે D1 D2 તરંગઅગ્ર કહેવાય? તો એ મુશ્કેલી નિવારવા માટે હાઇગેન્સે એમ કહ્યું કે પાછળની દિશામાં તરંગઅગ્ર, જો અહીં લખેલું છે, બરાબર, અહીં તમે જોશો ને તો એને કહ્યું છે ગૌણ લઘુ તરંગઅગ્રનો આગળની દિશાનો કંપવિસ્તાર મહત્તમ હોય છે અને પાછળની દિશાનો કંપવિસ્તાર 0 હોય છે. તો આ કંપવિસ્તાર કેવો હોય છે? 0 હોય છે. તમને ખબર છે કે તરંગના પ્રકાશની તીવ્રતા કોની ઉપર આધાર રાખે છે? પ્રકાશની તીવ્રતા કંપવિસ્તારના વર્ગ ઉપર આધાર રાખે છે. એટલે જો કંપવિસ્તારનો વર્ગ પાછળની તરફ 0 હોય, અહીંયા 0 હોય છે, તો અહીંયા આ તરંગઅગ્ર બનતું નથી, કારણ કે અહીંયા તીવ્રતા જ નથી. એટલે એનું તરંગઅગ્ર દેખાય નહીં. એટલે ડોટેડ અથવા ડેશ સ્વરૂપે દેખાડ્યું છે અને આ ડાર્ક લાઇનમાં દેખાડેલું છે. મારા ખ્યાલથી હવે તમને આ સિદ્ધાંત આખો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. બરાબર. આપણે હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે? હાઇગેન્સનો સિદ્ધાંત અમુક સમય પછી નવું તરંગઅગ્ર ક્યાં અને કેવી રીતે બનશે એ માહિતી આપે છે. બરાબર. એટલે આ તમે લખી લેજો. હાઇગેન્સનો સિદ્ધાંત અમુક સમય પછી હાઇગેન્સનો સિદ્ધાંત અમુક સમય પછી
સમય પછી નવું તરંગગ્ર ક્યાં અને કેવા આકારનું બનશે તે દર્શાવે છે. બરાબર. ચાલો, તો મેં એ ટોપિક તમને સમજાવ્યો. તમારે આખો આ ટોપિક વાંચી લેવાનો છે. બરાબર. હવે ત્યારબાદ આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે, તમને જો ખબર હોય તો આપણે આગળના ચેપ્ટરમાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં મુખ્ય બે બાબતો સમજ્યા: પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું ઓકે, તો પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આપણે કયા ચેપ્ટરમાં સમજ્યા? કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો અત્યારે જે આપણે લઈએ છીએ કિરણોનો સિદ્ધાંત જુદો છે. એમાં આપણે તરંગોને ધ્યાનમાં લીધું અને તરંગોને વ્યક્ત કરતી એક અગત્યની બાબત કઈ ધ્યાનમાં લીધી? તરંગ અગ્ર. બરાબર. તો તરંગ અગ્રનો આધાર લઈને આપણે પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું વિવર્તન સમજવું છે. હવે એની માટે હું અહીંયા તમને સમજાવું. આ આકૃતિ એક ધ્યાનમાં લઈએ આપણે. બરાબર. ઓકે, હવે આ આકૃતિમાં શું દેખાય છે તમે જુઓ તો પહેલા તમને બે માધ્યમ આપેલા છે. એક માધ્યમ પાતળું છે, સફેદ માધ્યમ પાતળું છે, અને આ બ્લુ કલરનું માધ્યમ ઘટ્ટ છે. હવે એમાંથી એક પ્રકાશનું કિરણ આવી રીતે, પ્રકાશના કિરણો આવી રીતે આપાત કર્યા છે. પ્રકાશના કિરણો લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? I જેટલો. એટલે આપાત કોણ કેટલો થશે? I થશે. હવે તમને ખબર છે કે પ્રકાશના કિરણોને લંબ દિશામાં એક તમે આવી લાઈન અથવા તો સમતલ દોરો છો. એ કયું છે? આપાત તરંગગ્ર થશે. આને શું કહેશો? આપાત તરંગગ્ર. તમને ખબર છે કે કિરણોને આ તરંગગ્ર 90 ડિગ્રી એટલે કે લંબ હોય છે. તો જો આ ખૂણો I હોય તો આ 90 - I હોવાનો, અને તો પછી આ પાછો કેટલો થઈ જશે? I થઈ જશે. સમજ પડી? એટલે તમે આના ઉપરથી આ કોણ દર્શાવી શકો. આ 90 છે, આ ખૂણો 90 છે, આ 90 - I છે, તો આ ખૂણો પાછો કેટલો થઈ જશે? I થઈ જશે. સમજ પડે છે મારી વાત? ઓકે, એને બીજી રીતે લખી શકાય કે આ 90 હોય તો આ 90 - I છે, તો 90 - I, પછી I, 90 - I, અને આ કેવો હોવો જોઈએ? I. એટલે જો તરંગ અગ્રનો સપાટી સાથેનો ખૂણો એને આપાત કોણ કહેવાય છે, અને કિરણનો લંબ સાથેના કોણને આપાત કોણ કહેવાય છે. આ વાત તમે બરાબર સમજજો. એક બીજી વાત કરી દઈએ કે તરંગ અગ્ર આમ ત્રાંસુ સપાટી સાથે બંનેને જોડતી સપાટીની સાથે અથડાય છે. તો આ જે A બિંદુ એ છે ત્યાં તરંગ અગ્ર સ્પર્શી ગયું છે, પણ B બિંદુ હજી તરંગ અગ્રનું B બિંદુ હજી આ સપાટીને સ્પર્શ્યું નથી. ઓકે, હવે સમજો કે B ને C બિંદુ પાસે પહોંચતા આખું તરંગ અગ્ર આ રીતે આગળ આવશે. સમજાયું? થોડાક સમય પછી આ તરંગ અગ્ર થશે, થોડાક સમય પછી આ થશે, થોડાક સમય પછી આ, અને પછી તરંગ અગ્ર સમાપ્ત થઈ જશે. તો B બિંદુને C પાસે પહોંચતા કેટલો, ધારો કે τ જેટલો સમય લાગે છે. કેટલો? τ જેટલો. તો આ અંતર કેટલું થશે? BC અંતર V1 × τ. બરાબર. જો પ્રકાશના તરંગનો હવામાં વેગ કેટલો હોય? V1 જેટલો હોય, તો B ને C સુધી પહોંચતા
કેટલું અંતર કાપ્યું હશે? v1 ગુણ્યા ટો, કારણ કે સમય એટલો લાગે છે. એ દરમિયાન અહીંથી તરંગઅગ્ર ઉત્પન્ન થઈ ગયું હશે, ગૌણ તરંગઅગ્ર ઉત્પન્ન થઈ ગયું હશે. એ ગૌણ તરંગઅગ્ર અહીંયા માધ્યમમાં પ્રવેશે છે, પણ ગૌણ તરંગઅગ્રનો વેગ v1 જેટલો નહીં હોય. હું પાછું આમ સમજાવું તમને. બરાબર. બરાબર. અહીંયાથી જે તરંગઅગ્ર ઉત્પન્ન થાય છે, અહીંથી ને અહીંથી બે જગ્યાએથી તરંગઅગ્ર ઉત્પન્ન થાય છે. કયું તરંગઅગ્ર? આવું તરંગઅગ્ર. તો આ તરંગઅગ્રને અહીંયા પહોંચવા માટે, બરાબર, અહીંયા જ્યારે પહોંચે કઈ જગ્યાએ? એક્ઝેક્ટ લંબ દિશામાં સી બિંદુ પાસે પહોંચે. એ દરમિયાન એને સમય લાગે છે ટો. તો આ અંતર કેટલું થશે? v1 ગુણ્યા ટો, કારણ કે આ તરંગઅગ્રનો વેગ અહીંયા v1 છે. જ્યારે એ જ સમયે અહીંથી આવા ગૌણ તરંગઅગ્રો ઉત્પન્ન થયા છે આમ, અને એ આ માધ્યમમાં ગતિ કરે છે, પણ માધ્યમમાં એનો વેગ સમાન નથી, v2 છે અને થોડોક ઓછો છે. તો એ v2 જેટલા વેગ લઈને ટો સમયમાં એને કેટલું અંતર કાપ્યું હોય? તો આટલું, v2 ગુણ્યા ટો જેટલું અંતર કાપ્યું હોય. પછી તરંગઅગ્ર આ બધા બિંદુના તરંગો પછી એ જ રીતે આમ પ્રસરેલા હોય. સમજાય છે વાત? અને અહીંથી પણ પ્રસરેલા હોય. એટલે અહીંયા આ તરંગઅગ્રનું બી બિંદુ અહીંયા આવી જાય ત્યારે અહીંયા ગૌણ તરંગઅગ્ર અંદર ઉત્પન્ન થવાની તૈયારી કરે છે. જ્યારે આ તરંગઅગ્રમાં ગૌણ ક્યારનું ઉત્પન્ન થઈ ગયું છે અને એ અહીંયા પહોંચી ગયું છે. સમજાયું? તો સી થી આને પરિસ્પર્શતું પૃષ્ઠ એક તમે આ રીતે બનાવી નાખો. તો સમય બાદ આ તરંગઅગ્ર કયા? એ બી તરંગઅગ્રનું નવું સ્વરૂપ અહીંયા મળશે. આને આપણે ચોપડીમાં શું નામ આપ્યું છે? નવું તરંગઅગ્ર EC મળશે. સમજાયું? એ બી તરંગઅગ્ર ટો સમય બાદ કેવું હશે? તો બી અહીંયા પહોંચી ગયું હશે, જ્યારે એમાંથી નીકળેલું તરંગઅગ્ર અહીંયા પહોંચ્યું હશે, અને વચ્ચેના તમામ તરંગઅગ્રો અહીંયા હાજર હશે. એને પરિસ્પર્શતું પૃષ્ઠ બનાવો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે, તો એ અહીં પહોંચશે. તો આ તરંગઅગ્ર ABનું નવું સ્વરૂપ કયું બનશે? EC. ધારી લો કે આ ખૂણો કેટલો છે? R છે. બરાબર. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આ ખૂણો કેટલો હતો? I હતો. અને આ ખૂણો કેટલો હતો? R. ઓકે. તો હું અહીંયા એમ લખી શકું કે sin, જો આ ખૂણો 90 છે, બરાબર, એટલે sin I બરાબર હું લખી નાખું v1 ગુણ્યા ટો ભાગ્યા AC લખી નાખું, કારણ કે કર્ણ એ છે. પછી sin R બરાબર શું થશે? v2, સામેનું કેટલું છે? v2 ગુણ્યા ટો, એટલે આ લંબાઈ v2 છે, આ છે v2 ગુણ્યા ટો ભાગ્યા AC. તો આ બેનો હું ગુણોત્તર લઉં તો sin I ભાગ્યા sin R બરાબર v1 ભાગ્યા v2 એવું થશે. આ સૂત્ર એક. બરાબર. તો sin I ભાગ્યા sin R બરાબર v1 ભાગ્યા v2 એવું થાય. પણ તમને એક ખબર છે કે જો આ માધ્યમનો વક્રીભવનાંક n1 ગણીએ, આ માધ્યમનો વક્રીભવનાંક n2 ગણીએ, તો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક એટલે પ્રકાશની ઝડપ ભાગ્યા એ માધ્યમમાં પ્રકાશનો વેગ. બીજા માધ્યમનો વક્રીભવનાંક બરાબર પ્રકાશની ઝડપ બરાબર બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ. જો આ બેને ગુણોત્તર લઈ લો તમે, n2 ભાગ્યા n1 લઈ લો, n2 ભાગ્યા n1 લઈ લો, તો શું થઈ જાય છે? v1 ભાગ્યા v2. v1 ભાગ્યા v2 થઈ જાય છે. અને n2 ભાગ્યા n1 ને શું કહો છો? n21 તમે કહો છો. તેથી સમીકરણમાં જો તમે કિંમતો મૂકો તો આમ લખી શકાય n21 બરાબર n2 ભાગ્યા n1 બરાબર sin I ભાગ્યા sin R બરાબર v1 ભાગ્યા v2. એક આવું તમને સૂત્ર મળે. હવે આ સૂત્ર તો તમે જાણો છો,
આ સૂત્ર કયું છે? સ્નેલનો નિયમ છે. તો તમે તરંગ અગ્રના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ફરીથી શેનો નિયમ સાબિત કર્યો કહેવાય? સ્નેલનો નિયમ સાબિત કર્યો કહેવાય. આમાં તમે એમ કહી શકો કે જો n2ની કિંમત n1 કરતાં મોટી હોય, જો n2ની કિંમત n1 કરતાં મોટી હોય તો શું થવાનું છે કે v1ની કિંમત v2 કરતાં મોટી છે. એટલે તો જ એવું થાય ને, v1ની કિંમત v2 કરતાં મોટી છે. તો તમે શું કહી શકો? સાઇન આઈની કિંમત સાઇન આર કરતાં મોટી છે. તેથી આઈની કિંમત આર કરતાં મોટી થાય. તો એ તો સ્વાભાવિક છે. જો થયું છે જે આપણે વાત કરેલું છે કે આઈની કિંમત આર કરતાં મોટી છે. એટલે અહીંયા સ્નેલનો નિયમ તમે સાબિત કરી શકો છો. બરાબર. સાથે સાથે એક બીજી પણ વાત અહીંયા લઈ શકાય કે અહીંયા અથડાયેલું તરંગ જે આવૃત્તિથી એટલે 1 સેકન્ડમાં જેટલી વાર કંપીને માધ્યમ સાથે અથડાય છે એટલા જ કંપનો માધ્યમના એ તૈયાર કરે છે. એનો અર્થ શું છે કે આપાત તરંગની આપાત તરંગની આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કંપનોની સંખ્યા બરાબર માધ્યમના તરંગોની આવૃત્તિ. એટલે આવૃત્તિ તો કંપનોની જેટલી વાર અહીંયા અથડાયની કંપનો ઉત્પન્ન કરશે એટલા જ કંપનો અહીંયા થવાના છે. એટલે એમાં તો કંઈ આવૃત્તિમાં ફેર નથી પડતો. તો વેગમાં ફેર છે. જો તમે અહીંયા શું લખશો? તમે n2 ભાગ્યા n1 બરાબર v1 ભાગ્યા v2. પણ તમને ખબર છે કે વેગ શેનો બનેલો છે? λ1, લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ, અને આવૃત્તિનો બનેલો છે. તો આવૃત્તિ બેની સમાન છે તો હું ખાલી તરંગ લંબાઈ જ એની બદલાય છે એમ ધારી શકીશ. એટલે એક નવી બાબત જાણવા મળી તમને. એ શું કે જ્યારે તમે ઘટ્ટ માધ્યમમાં હોય છો ત્યારે તમે આપાત થતી વખતે તરંગ લંબાઈ મોટી હોય છે, અને આપાત થતી વખતે તરંગ લંબાઈ મોટી હોય છે, પણ જે અંદર જતાં એની તરંગ લંબાઈ એનો વેગ હું ભૂલી ગયો બીજી વસ્તુ આપણે બરાબર છે કે એટલે પાતળા માધ્યમમાં વેગ મોટો હોય છે એટલે એની તરંગ લંબાઈ મોટી હોય છે. ઘટ્ટ માધ્યમમાં વેગ નાનો હોય છે એટલે એની તરંગ લંબાઈ નાની હોય છે. બસ આટલું જ સમજવાનું છે. તો આ વાત છે શેની? હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વક્રીભવનને સમજાવવાની વાત છે. પછી આપણે આગળ એમ પણ લઈ શકીએ કે જો ખૂબ જ પાતળો માધ્યમ લેવામાં આવે, બરાબર, ખૂબ જ પાતળું અથવા તો આ રીતે એટલે આકૃતિ જુઓ ને, ટેક્સ્ટ બુકની જ આકૃતિ જુઓ ને, કે તમે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશને આપાત કર્યો. એ રીતે હવે ઘટ્ટ માધ્યમમાંથી તમે પાતળા માધ્યમમાં પ્રકાશને આપાત કરો. આ બધું મેં તમને સમજાવી દીધું, રાઈટ? ઓકે. તો આ બધું આપણે જોયું. હવે તમે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશને આપાત કરો છો. એનો અર્થ એમ કે આપણે જે આકૃતિ દોરી હતી એની બરાબર ઉલટી આકૃતિ અહીંયા દેખાડવાની છે, બરાબર. એટલે હવે પ્રકાશનું કિરણ અહીંથી આપાત થાય છે અને આ દિશામાં આમ જાય છે, બરાબર, લંબ દિશામાં. તો તમે આને કયો કોણ કહેશો? આને આપાત કોણ કહેશો, અને આને કયો કોણ કહેશો? વક્રીભવન કોણ કહેશો. એટલે આપાત કોણ કરતાં વક્રીભવન કોણ કેવો થઈ જવાનો છે? મોટો થઈ જવાનો છે. કારણ કે આ જ વસ્તુ અહીંયા ઉલટાઈ ગઈ છે કે n2ની કિંમત અહીંયા નાની થઈ ગઈ n1 કરતાં. એટલે v1ની કિંમત v2 કરતાં નાની થઈ ગઈ. તેથી સાઇન આઈની કિંમત સાઇન આર કરતાં નાની થઈ ગઈ, અને તેથી આઈની કિંમત આર કરતાં નાની થઈ ગઈ. એટલે આરની કિંમત કેવી થઈ જશે? જો અત્યારે આઈ આ છે અને આર આ છે તો આરની કિંમત મોટી થઈ જશે. એક સમય એવો આવશે કે જ્યારે તમે આ આઈની જગ્યાએ કેટલું લઈ લેશો? આઈસી લઈ લેશો, ત્યારે આરની કિંમત 90 થઈ જશે, બરાબર ને?
એ આપણે લીધેલું છે. એટલે ત્યારે તરંગ કેવી રીતે પ્રસરશે, તો હું ઝડપથી એક આકૃતિ દોરી દઉં કે આ ઘટ્ટ માધ્યમમાંથી આ ઘટ્ટ છે હવે અને આ પાતળું માધ્યમ છે, બરાબર, પાતળું અથવા તો રેર. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આ રીતે ધારો કે પ્રકાશનું તરંગગ્ર આપાત થયું, આમાં કિરણ નથી દર્શાવતો, પણ એ તરંગગ્ર પછી આની અંદર કેવી રીતે ફેલાય છે, તો આમ જ જાય છે. તમને ખબર છે કે આમ જાય છે, બરાબર. એટલે અંદર તો નથી હોતું, પ્રકાશના કિરણો નથી હોતા, પણ એ તરંગગ્ર આ દિશામાં જાય છે. તો એનો અર્થ કેવો થયો, આ IC છે, તો આ તરંગગ્રહે આની સાથે કેટલો ખૂણો બનાવ્યો, 90 જેટલો ખૂણો બનાવ્યો. એટલે તરંગગ્ર પછી આમ જાય છે, પ્રકાશનું કિરણ આમ જાય છે, આપાત થયેલું પ્રકાશનું કિરણ પછી આ દિશામાં આગળ વધે છે, અંદર કંઈ જતું નથી. થોડીક વાત એ પણ ચોપડીમાં કરેલી છે. ચાલો હવે એક વાત આગળ લઈ લઈએ, સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તનની વાત કરવાની છે. ઓકે, તો એ વસ્તુ આકૃતિ પહેલા જોઈ લઈ. આ વાત છે સમતલ સપાટી પરથી સમતલ તરંગના પરાવર્તનની વાત છે, બરાબર. તો હવે આકૃતિ પાછી જુઓ, આપણે થોડીક એનલાર્જ કરીને પાછી જોઈ લઈએ આકૃતિ. જો હવે આની અંદર અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે, આ પણ પ્રકાશનું કિરણ આપાત થયું, તરંગગ્ર એનું AB તરંગગ્ર છે, એ આપાત કોણ કેટલો બનાવ્યો છે, I જેટલો આપાત કોણ બનાવ્યો છે. હવે પાછું આપણે શું લેવાનું છે કે B બિંદુ C બિંદુએ પહોંચે એ દરમિયાન જો એને સમય τ લાગતો હોય તો આ અંતર BC કેટલું થશે, V ગુણ્યા τ. સમજ પડી? એ દરમિયાન આ પ્રકાશના કિરણો બધી બાજુ એટલે કે પાછળની દિશામાં પણ તરંગગ્ર બનાવશે, બરાબર. એટલે હું અહીંયા ઝડપથી ડ્રો કરી નાખ. એટલે ધારી લો કે પ્રકાશનું એક તરંગગ્ર આ રીતે છે, આ ખૂણો I છે. ઓકે, આને આપણે A કહેશું, આને આપણે B કહેશું. B જ્યારે C પાસે પહોંચે એ દરમિયાન સમય T લાગતો હોય તો આ અંતર V ગુણ્યા τ થશે. એ સમય દરમિયાન આને તરંગગ્રો ઉત્પન્ન કરી નાખ્યા હશે, પાછળની દિશામાં ઉત્પન્ન કર્યા હશે. અહીં તો જઈ શકતા નથી કારણ કે આ માધ્યમ હવે કેવું થઈ ગયું છે, અપારદર્શક છે, એટલે અહીંયા નથી જઈ શકતા. એટલે તરંગગ્રો પાછળ જશે. તો પાછળ એ τ સમયમાં કેટલા પાછળ જતા રહેશે તરંગગ્રો, તો τ સમયમાં એ તરંગગ્રો આને જેટલું અંતર કાપ્યું એટલા જ પાછળ જતા રહેશે. એટલે કે ધારી લો કે અહીંયા પહોંચ્યા એ તરંગગ્રો, બરાબર, અહીંયા પહોંચ્યા એ તરંગગ્રો. ઓકે, તો પછી આ અમુક બીજા બિંદુના તરંગગ્રો પણ આવા હશે, એ આનું તરંગગ્ર છે, પછી આનું તરંગગ્ર અહીંયા ક્યાંક હશે, આનું તરંગગ્ર એ સમયે અહીંયા હશે, આનું અહીંયા ક્યાંક હશે, અને આનું ઉત્પન્ન નથી થયું કારણ કે એ જ સમયે આ અહીંયા પહોંચ્યો. તો અહીંયા તમે આવું એક તરંગગ્ર બનાવો, બરાબર. તો એ તરંગગ્ર τ સમય બાદ AB તરંગગ્રનું ડુપ્લિકેટ કોપી છે. આને આપણે V τ દેખાડી દઈએ અને આને ધારી લો કે A ડેશ કે એવું કહીએ, બરાબર. તો અહીંયા તમે સમજી શકો કે જો આ અંતર અને આ અંતર બંને સમાન છે, પાછું બે ત્રિકોણમાં આ અંતરે કોમન આવે છે, બરાબર. તો આને શું કહેશો, બાજુ. પછી આને પણ બાજુ કહેશો અને આ ખૂણો 90 છે, બરાબર, આ ખૂણો 90 છે. તો બાજુ બાજુ અને ખૂણો S S S બાખુ, બરાબર. તો એ પ્રમાણે આ બે ત્રિકોણો કેવા થાય, સમાન થાય. તો પછી બેનો આ ખૂણો તમે I નામ આપ્યું હોય અને R આપ્યું હોય તો એક સૂત્ર શું મળી જાય, I બરાબર R, કારણ કે બંને ત્રિકોણ સરખા થાય છે. બે ખૂણા સમાન, બે બાજુઓ સમાન છે, એક ખૂણો સમાન છે. તો આને આપણે પરાવર્તનનો નિયમ સાબિત કર્યો એમ કહી શકાય. સમજ પડી? તો એ રીતે બીજા અમુક આકૃતિઓ અહીંયા દોરી શકાય છે. જુઓ, જેમ કે એક
આકૃતિ હું દોરું શેની? ત્રિકોણની, બરાબર. તો આની ઉપર તમે એક સમતલ તરંગઅગ્ર ધારો કે આપાત કરો, આમ સમતલ તરંગઅગ્ર આપાત કરો, તો તરંગઅગ્રનો આ છેડાવાળો ભાગ આની અંદર વધારે અંતર કાપે છે, એટલે પાછળ રહી જાય છે, જ્યારે ટોચવાળો ભાગ આની અંદર ઓછું અંતર કાપશે, એટલે એ આગળ થઈ જશે. તો બહાર નીકળતું તરંગઅગ્ર આવું કંઈક હશે, સ્લેન્ટ હશે, કારણ કે આ ભાગ પાછળ રહી જાય છે, એટલે એ પાછળ હશે. જ્યારે અહીંયા ઓછું, અહીંયા હવામાં વાંધો નથી, પણ આની જ વાત છે, આમાંથી નીકળે ત્યારે આ ભાગ આગળ હશે, તો એનું તરંગઅગ્ર આવું થશે. એક બીજી પણ આકૃતિ દોરી નાખીએ આપણે, શેની? લેન્સ માટે દોરી નાખીએ. ધારો કે આવો લેન્સ છે આપણી પાસે. અહીંયા ધારો કે મેં એક તરંગઅગ્ર આપાત કર્યું આવું, તો તમે સમજશો કે તરંગઅગ્રનો વચ્ચેનો ભાગ પાછળ રહી જશે, એટલે પાછળ હશે. આ ભાગ સૌથી આગળ પહોંચી જશે તરંગઅગ્રનો, એટલે આગળ છે. આ ભાગ પણ સૌથી આગળ પહોંચી જશે, એટલે આગળ છે. આ ભાગ વચ્ચે મધ્યમ જગ્યાએ ક્યાંક હશે, આ બેની વચ્ચે. તો આવું કંઈક તરંગઅગ્ર બનશે. સમજ પડી? તરંગઅગ્ર કેવું બનશે? બહાર નીકળતું તરંગઅગ્ર આવું થશે. સમજ પડે છે? ક્લિયર? ઓકે. એ જ રીતે જો હું અરીસો રાખું, બરાબર, કેવો અંતર્ગોળ અરીસો રાખું ધારો કે, તો અંતર્ગોળ અરીસામાં, અંતર્ગોળ અરીસો છે આ, સમજી લો. આની ઉપર હું સમતલ તરંગઅગ્ર આપાત કરું, તો આ ભાગ સૌથી પહેલા પાછો ફરવા લાગે છે. જો અરીસાને પહેલો ટચ થશે, એટલે અહીંથી નીકળતું તરંગ, એટલે આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ અમુક ખૂણે આમ પરાવર્તિત થઈ જશે, એટલે કઈ દિશામાં જાય છે એ જોશું આપણે. આમ જશે, પણ એ તરંગ વધારે આગળ નીકળી ગયું હશે, એટલે એના ટપકા અહીંયા કરું, પછી આ ભાગ છેલ્લે પહોંચે છે, એટલે એ આ દિશામાં પાછો ફરે, ત્યારે સૌથી પાછળ હશે, તો એનું તરંગઅગ્ર કેવું બનશે? જો આવું બનશે કંઈક. સમજાય છે? એ તમે તમારી ચોપડીમાં એકવાર નોંધી લેજો, જોઈ લેજો, બરાબર. ચાલો, તો આ મેં આપાત કિરણ, પરાવર્તિત કિરણ માટે હાઇગેન્સનો સિદ્ધાંત શું છે વગેરે મેં તમને પરફેક્ટ સમજૂતી આપી. હવે પછી આપણે ડોપલરના અસરની વાત કરશું.